સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોઢા તાલુકાના શાસ્તાપુર ગામના આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી આવી સામે। 8 મહિનાની સગર્ભા માતાને એક પટ્ટાવાળા અસ્મિતાબેન સોઢા દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું। ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગ ફરી એકવાર વિવાદમાં। થોડા દિવસ પહેલા આરોગ્ય અધિકારીની બદલી માટે પૈસા લેતા હોવાના આક્ષેપ સાથે એક નર્સ ફરહીન મંસૂરી દ્વારા વિડીયો વાયરલ થયો હતો, જ્યારે હવે પટ્ટાવાળા અસ્મિતાબેન સોઢા દ્વારા ઇન્જેક્શન આપતા ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ ફરીવાર વિવાદમાં આવ્યું છે। શાસ્તાપુર ગામની રહેવાસી રેશમા આદિલબેન કે જે 8 મહિનાની સગર્ભા માતા છે, તેમનું હિમોગ્લોબિન માત્ર 5% હતું। એવી ગંભીર સ્થિતિમાં તેમને આયર્ન સુક્રોઝની બોટલ માટે સનાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા। સૌથી ચોંકાવનારી વાત એ છે કે ત્યાં કોઈ ટ્રેન્ડ નર્સ કે ડોક્ટર દ્વારા નહીં, પણ એક પટ્ટાવાળા બેન અસ્મિતાબેન સોઢા, જેમની પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી, તેમણે બોટલ ચડાવી અને ઇન્જેક્શન આપ્યું હતું। અસ્મિતાબેન સોઢાનું કામ માત્ર કેસ લખવાનું અને બહાર કેસ બેસવાનું છે, છતાં પણ તેઓ દર્દીઓને બોટલ ચડાવે છે અને ઇન્જેક્શન મૂકે છે। મારું નામ સુનીતાબેન એસ ક્રિશ્ચન છે। મોઢા તાલુકામાં સણાલી પીએસસીમાં શાસ્તાપુર સેન્ટરમાં મારી જોબ છે। સુનીતાબેન, એક જો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે એક પટાવાળા બેન ઇન્જેક્શન મૂકે છે, શું છે સમગ્ર વિગત? એ સમગ્ર વિગતમાં એવું છે કે મેં 2 દિવસ પહેલાં જે લાભાર્થીની મુલાકાત કરી, એ લાભાર્થી દ્વારા મને જાણવા મળ્યું કે એમને જે 5% HB થઈ ગયું હતું, એ અત્યારે પ્રેગ્નન્ટ છે। 8 મહિનાની સગર્ભા માતા છે અને એને 5% HB થઈ ગયું હતું અને અમે એને સણાલી પીએસસીમાં આયર્ન સુક્રોઝ બોટલ માટે મોકલી હતી। ત્યાં કોઈનાથી એના હાથમાં નસ આવી નહીં, બધી આઉટ જતી હતી। તો પછી છેલ્લે પટ્ટાવાળા બેને એની વેન લીધી અને એને બોટલ ચડાવ્યો ને એને ઇન્જેક્શન આપ્યું। પટ્ટાવાળા બેનનું નામ અસ્મિતાબેન સોઢા છે। હા, એ જ મૂકે છે। ત્યાં સ્ટાફ નર્સ, સ્ટાફ બ્રધર બી છે, ત્યાં પૂરો સ્ટાફ છે પીએસસીમાં, છતાં પણ ઇન્જેક્શન બોટલો એ અસ્મિતાબેન સોઢા જ મૂકે છે। બેન, કેટલું યોગ્ય છે પ્રેગ્નન્ટ વુમનને પટાવાળા બેન દ્વારા ઇન્જેક્શન મૂકવામાં આવે છે? કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ યોગ્ય ના કહેવાય। આ તો કેમ કે 2 જીવ સાથે ચેડા થયા કહેવાય ને। એના પેટમાં નિર્દોષ નાનું બાળક છે, કાલ ઉઠીને કંઈ થઈ જાય તો કોની જવાબદારી? કોણ જવાબદાર રહેશે? એ જે સગર્ભા માતા છે એની સાથે કંઈક ઘટના બની તો શું આરોગ્ય મંત્રી કે પછી આરોગ્ય અધિકારી શું જવાબદારી લેવા આવશે? પછી છેલ્લે બને છે એવું કે પ્રેગ્નન્ટ વુમન સાથે કોઈ બી ઘટના બને છે, માતા મરણ થાય છે, તો માતા મરણ સીધો દોષનો ટોપલો જે તે સ્થાનિક FHW બેનના માથે આવી જાય છે અને પછી એ લોકો કલેક્ટર ઓફિસમાં જે માતા મરણ થયું હોય એ લોકોના સગાને, FHW બેનને, આશાને બધાને મિટિંગ માટે બોલાવે છે અને એમને લાગે તો બદલી બી કરી નાખે છે સ્થાનિક કર્મચારીને। કહી શકાય બેન, ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં હમણાં થોડા સમય પહેલા પણ એક બેનનો પણ ફરીન બેન મંસૂરીનો વિડીયો વાયરલ થયો હતો, તેમણે પણ આક્ષેપો કર્યા હતા 30 થી 50 હજાર રૂપિયા લઈને જિલ્લા આરોગ્ય અધિકારી પૈસા લે છે, શું કહેશો એ બાબતે? હા, પૈસા લે છે, પણ મેં જોયું નથી, પણ ઘણા બધા કર્મચારીઓ એવી ચર્ચા કરે છે અને આ ચર્ચા મારા કાને પણ આવી છે કે આરોગ્ય અધિકારી પૈસા લે છે અને ખૂબ જ ભ્રષ્ટાચાર આખા ખેડા જિલ્લામાં થઈ રહ્યો છે અમારા આરોગ્ય વિભાગમાં। અને આ રીતે જે બોલે છે, સચ્ચાઈ બહાર લાવે છે, એ કર્મચારીને પછી અંદરખાને નોટિસો આપીને હેરાન કરવામાં આવે છે અને દૂર દૂર સુધી બદલી કરાવી દેવાની ધમકી આપે છે। એ તો બધે બંધ જ છે। છેલ્લે સણાલી પીએસસી પર ક્યારે ગયેલા તમે? કેટલી બોટલ ચડાવી? પહેલી તારીખે મારી 5 બોટલો ખતમ થઈ ગઈ। કેમ એટલી બધી? 5? એમને કીધું 5 ચડાવી પડશે તો 5 ચડાવી। 5 વાર ગયેલા પીએસસી માં? કેટલું? તમે ગયેલા જોડે? તમે જોડે કોણ આવેલું પીએસસી પર ગયા હતા? મંજૂરી કરો ભાઈ। તમારા ઘરમાંથી કોઈ નતું આવ્યું? મારી સાસુ આવી, મારી મામી આવી, તો પેલી નર્સ નથી આવતી એવું હતું? મને તો ફોન આવેલો, તે શું થયેલું પછી? પહેલાં તો નર્સ ના મળી તો જો ને 5 ટોળા પાડ્યા મારા બે હતું। કોણે? બધું અલગ અલગ પાડ્યા। સંદીપ ડૉક્ટર બી હતું, એમનો પણ બી એમને બી નહીં મળી। પછી તો કોણે લીધું ભાઈ? છેલ્લે જે પેલું સાડી પહેરીને નહીં લખતી કેસ નર્સ કેસ લખવા બેસે છે તો અસ્મિતાબેન, એ અસ્મિતાબેનને એ તો પટાવાળા બેન છે, એમને જ સુઈ ગળી એ જ કરતા હતા। પેલી જે નર્સ એ તો પટાવાળા બેન છે, એમને તમે કેમ કીધું? મેં નથી કીધું, એ પેલી જે નર્સ હતી ને એ બોલાયેલા આવતી હતી, એમ તો એનાથી તે કંઈ નર્સ આવતી જ નથી।
એ તો કોણા 2-3 કોણા ના પાડે ને ત્યાં સુધી નસ મળે ના. તો તે ડોક્ટર હતા, ડોક્ટર ના બોટલો છોડાય ને મને 5 બોટલો 13 કોણા પાડ્યા મને. તારે જઈને 5 બોટલો છોડી. તમારી કહેવાય ને કે આટલું બધું એ કહેતા એવું તો થાય મારું સાંભળતું નતું. નસા તમારે જોડે જવું જોઈએ ને, હું નહોતો આવી. કેમ કે એ પટાવાળા બેન છે, એ બેન એમનાથી ના લેવાય, એ ભણેલા નથી. જે હમણાં કશું થાય તો કોની જવાબદારી? કોની જવાબદારી? એ તો છે. તમારી પહેલી ડિલિવરી છે, કશું થાય તો એ બધા હતા. એટલે પેલા સાડીવાળા કેસ પેપર લખે છે એમણે તમારી વેન લીધી ને? એમણે જ નસ લીધી ને તમારી? અને એ નાખતા રહે ને તો કમ્પ્લીટ આવે. એ બી પણ 2-3 વાર સૂયું ચોબોવે ને ત્યારે એમની પરથી નસ મળે એમને. અને બીજી હતી નસ જે સોન કલરની હતી એને તો મળતી જ નથી. કીધું મને તો 2-3 જણાએ લીધી વારાફરતી, પછી આવીને પછી છેલ્લે અસ્મિતાબેને લીધી પછી. હા, બધા જ ડૉક્ટર આવી, સંદીપ ડૉક્ટર બી આવી ગયા હતા ત્યારે. એમથી બી નહીં થોડું. એને તો સ્વાઈન અહીંયા એ થઈ ગયું, ખુલી ગયું હતું. બાટલા ચડાવી દીધા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.